તમે તો પાછું કહેવાનું શરૂ કરી દીધું છે કે બુલડોઝર ફરીથી ચાલશે. એટલે મેં પ્રદેશમાં બુલડોઝરનો સારો ઉપયોગ કર્યો છે અને મને તો લાગે છે કે બુલડોઝર કંપનીએ તો ઉત્તર પ્રદેશને દરેક જનપંથને એક બુલડોઝર આપવું જોઈએ. એક મોડેલ તરીકે ઊભું થશે. કારણ કે જેટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે લોકોએ ઊભું કર્યું યુપીમાં, તમે જોઈ શકો છો 70 વર્ષોમાં યુપીમાં 1.5 એક્સપ્રેસ વે બન્યા હતા. આજે અમે 7 એક્સપ્રેસ વે બનાવી રહ્યા છીએ. યુપીની પહેલા ઓળખ શું હતી? જ્યાંથી ખાડા શરૂ થઈ જાય છે, સમજી લો યુપીની સીમા શરૂ થઈ જાય છે. જ્યાંથી સાંજે અંધારું શરૂ થઈ જાય છે, સમજી લો યુપીની બોર્ડર છે. આજે ઇન્ટરસ્ટેટ કનેક્ટિવિટી 4 લેનથી અમે જોડી રહ્યા છીએ. અમે દરેક ગામને ચમકાવ્યા છે, દરેક કસ્બાને આપ્યું છે, દરેક જગ્યાએ વિકાસની યોજનાને પહોંચાડી છે. પહેલા અંધારું હતું, હવે અજવાળું છે. એ જો એ કહાવત છે ને કે ચાંદની રાત ચોરોને સારી નથી લાગતી. આ લોકો કેવી રીતે આને સહન કરશે? પણ એમની ફરિયાદ એ છે કે તમારા જે બુલડોઝર છે એ સમાજવાદી પાર્ટીના નેતાઓ કે એમના સમર્થકો પર જ ચાલે છે. મેં કહ્યું જો હવે દરેક ગુંડા, દરેક માફિયા સમાજવાદી પાર્ટીથી જોડાયેલા છે, તો હું શું કરું? આ જેટલા વ્યવસાયિક માફિયા અને અપરાધી છે, હવે જુઓ છે તમે 12થી લઈને 17ની વચ્ચે જે દિવસે મેં મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી, આ માફિયાઓને એ જ દિવસે ખબર હતી કે ભાઈ શું કરીશ. તમને નવાઈ લાગશે કે હજારો એવા વ્યવસાયિક માફિયા અને અપરાધી હતા જેમણે આગલા 24 કલાકની અંદર જો ક્યાંય કબજો કર્યો હતો તો ચાવી એ માલિકની સોંપીને કહ્યું કે ભાઈ આ તમે લઈ લો, હવે અમે નહીં સંભાળી શકીશું, તમે લઈ લો. એમણે કહ્યું કે નહીં, હવે વાંધો છે. કહ્યું ભાઈ અમારો સમય પૂરો થઈ ગયો છે, અમે અમારી યાત્રા માટે નીકળીએ છીએ. એમને એ લાગતું હતું કે અવસરવાદી ગઠબંધન ફરી બનાવીને અને પહેલી વાર ગઠબંધન થઈ નતું રહ્યું. જુઓ હું ત્યારે પણ કહેતો હતો, જુઓ 2017માં એમણે 2 છોકરીઓની જોડી બનાવી હતી. બંને જુઓ ક્યારેક ક્યારેક સંગતની અસર થાય છે. અને સંગતની અસર જે થાય છે ને એ અંગતની અસર દેખાય છે. સંગતની અસર બંને છોકરાઓ પર એકબીજા પર જોવા મળી છે. જનતાએ એ બંનેને ઠીક કર્યા. 19માં જ્યારે એમણે મહાગઠબંધન બનાવ્યું હતું, હું ત્યારે પણ કહેતો હતો કે જુઓ આ કંઈ નહીં કરી શકે, કારણ કે આજે તકવાદી ગઠબંધન બન્યું છે. ચૂંટણી પછી આ લોકો એકબીજાના વાગ કાઢશે. અમે વિધાનસભામાં પણ આ વાતને કહી હતી, જ્યારે ગઠબંધન બન્યું હતું ત્યારે પણ મેં આ વાતને કહી હતી, અને હું ફરી આ વાતને કહી શકું છું. જો જ્યારે મહાગઠબંધન બન્યું હતું તો મને પૂછ્યું, પાર્ટીની તરફથી પૂછવામાં આવ્યું કે શું રહેશે. મેં કહ્યું કે જુઓ 80% સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે, 20%માં વહેંચણી થઈ જશે આ લોકોની અંદર. પણ આ ગઠબંધનની સારી વાત છે કે અમે બધા પ્રદેશની સત્તામાં અમે લોકો છીએ, તો હવે કોઈ સ્ટેટ ગેસ્ટ હાઉસ કાંડ નથી થવાના. તમે જોજો આજે ચુડવૈયા જે મળીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ એક ગઠબંધન કરાવીને અને એક જાતીય ગઠજોડ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશની જનતા આ તકવાદી ગઠજોડને પૂરજોશ જવાબ આપી ચૂકી છે. પણ હું કહી શકું છું કે આ જે ગઠબંધન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ બન્યું છે, ચૂંટણી પછી એકબીજાને આ લોકો આરોપિત કરશે. આ લોકોમાં ધીંગા કુસ્તી થશે, અમુક જગ્યાએ મારપીટ પણ થશે, અને પછી એકબીજા પર આરોપ પ્રત્યારોપ આ લોકો કરશે. કારણ કે બધાએ એ પ્રકારના અધકચરા પહેલવાન ત્યાં ભરેલા પડ્યા છે, અને આ બધા લોકો આ સાથે પ્રકારના કામો કરશે. તમે ચિંતા નહીં કરો, અમે લોકો પૂરી મજબૂતી સાથે આ વસ્તુને જોઈશું. અમારી કાર્યવાહી અટકી થોડી વાત જુઓ. ઉત્તર પ્રદેશની રાજનીતિથી જો દેશની સૌથી મોટી વસ્તી કે રાજ્યને નંબર 1 વ્યવસ્થા બનવું છે, ઉત્તર પ્રદેશની રાજનીતિમાંથી જાતિવાદની રાજનીતિને, માફિયાવાદની રાજનીતિને હંમેશા માટે તિલાંજલિ આપવી પડશે, સમાપ્ત કરવા પડશે. અને મારું માનવું છે
કે ભારતીય જનતા પાર્ટીનો જે આગળનો કાર્યકાળ હશે એ ઘણો મહત્વપૂર્ણ હશે આ દ્રષ્ટિથી. એક હંમેશા માટે અપરાધને, માફિયાવાદને યુપીથી સમાપ્ત કરવો અને યુપીને વિકાસની એ બધી જ બાબતોમાં આગળ વધારી નંબર 1 અર્થવ્યવસ્થાનું રૂપમાં સ્થાપિત કરી દેવું, જેમાં ઉત્તર પ્રદેશની પ્રતિ વ્યક્તિ આવક નેશનલ એવરેજથી વધારે હોય. આ આપણે કરવું પડશે. એ દિશામાં અમે આગળ પગલાં રહી રહ્યા છીએ. યોગીજી, હું સમાજવાદી પાર્ટીનું કેમ્પેન પણ જોઉં છું, અખિલેશની વાતો સાંભળું છું, તો એ કહે છે કે આ બુલડોઝર લખીમપુર ખીરીમાં કેમ નથી ચાલતું? હાથરસમાં અમાનવીયતા થઈ, એના પર યોગીજીનું દિલ કેમ ન રડ્યું? જુઓ, હાથરસની ઘટના હોય કે લખીમપુરની ઘટના, બંને દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકારે બંનેમાં કાર્યવાહી કરી છે. બંનેમાં અમે કાર્યવાહી કરી છે સમયસર પર. હાથરસની ઘટનામાં જેટલું કાર્ય ઉત્તર પ્રદેશની પોલીસનું હતું, એક પગલું સીબીઆઈ નહીં કરી શકી. અને હું એ સત્યને આજે પણ જાણવા માટે ઈચ્છું છું અને જનતાની જનાર્દનની સામે આવવા જોઈએ કે યુપીને બદનામ કરવા માટે આ કયા કયા પ્રકારના ષડયંત્ર થાય છે એ પણ જાણવું જોઈએ. બીજું, લખીમપુર ખેરીમાં પણ સરકારે પોતાની કાર્યવાહી સમયસર કરી અને જે લોકો તોફાન કરવા ઈચ્છતા હતા એના નામની આડે, એ લોકો સફળ નહીં થઈ શક્યા. એમને ચીડ તો એ વાતની લઈને હતી કે એમના વર્ગ સંઘર્ષ જે ઉત્પન્ન કરવા ઈચ્છતા હતા એ નહીં કરી શક્યા. એ લોકો એને રોક્યા એમને અને પૂરી રીતે એને નિયંત્રિત કર્યા. પણ આ બંને અપરાધિક ઘટનાઓ થઈ શકે છે. એકને સીબીઆઈ જોઈ રહી છે, એકને માનનીય ઉચ્ચતમ ન્યાયાલયની જ્યુડિશિયલ કમિશન અને એસઆઈટી એને જોઈ રહી છે. આ એક વ્યાપક સમુદાયને તાત્કાલિક જેનાથી આહત કરી શકે છે. પણ શોષણનું માધ્યમ કે ગુંડા ટેક્સનું આ માધ્યમ નથી. ઉત્તર પ્રદેશ જે વ્યવસાયિક માફિયા હતા, સત્તાના સાગરીત બનતા હતા, અરાજકતા ફેલાવતા હતા, ગુંડાગર્દી કરતા હતા, સાર્વજનિક સંપત્તિઓ પર કબજો કરતા હતા, જબરદસ્તી ગરીબોનું છીનવી લેતા હતા. બુલડોઝર એમને માટે બન્યું છે અને એનો સારો ઉપયોગ પણ થાય છે. અને હવે તો હું વિચારી રહ્યો છું. યોગીજી, આતંકવાદી કહી દો છો? જુઓ, આતંકવાદી કોણ છે કોણ નથી એ તો દરેક વ્યક્તિ જાણી રહ્યા છે. આતંકવાદી જેટલી ઘટનાઓ ઘટિત થઈ છે 2003થી લઈને 2007 સુધીના સમાજવાદી પાર્ટીના કાર્યકાળ દરમિયાન થઈ છે. અને આ આતંકવાદીઓના એટલે કે ગોરખપુરમાં પણ 2007-08માં એક સિરિયલ બ્લાસ્ટ થયો હતો. બાબા ગોરખનાથની કૃપા છે, કોઈ વ્યક્તિ એની ચપેટમાં નહીં આવ્યા. નહીં તો જે રીતનું ષડયંત્ર હતું ગોરખપુરને ગજાવવાની, ઠીક એ જ રીતે જે રીતે અમદાવાદમાં થયું સિરિયલ બ્લાસ્ટ, 56 લોકો માર્યા ગયા હતા અમદાવાદમાં. કાશીમાં સંકટમોચન મંદિરમાં જે આતંકવાદી હુમલો થયો હતો એમાં 12 લોકો મરી ગયા હતા. કચેરીઓ પર જે હુમલા થયા હતા, અયોધ્યા, લખનૌ, વારાણસીના 15થી વધારે અધિવક્તા અને ફરિયાદીની ચપેટમાં આવ્યા હતા. આવી અલગ અલગ જગ્યા પર બ્લાસ્ટ થયા હતા. કેટલી બેશરમી છે કે 2013માં સમાજવાદી પાર્ટીએ આ બધા જ આતંકવાદીઓના કેસોને પાછા ખેંચી લેવા જેવા કામ કર્યા, બધાના કેસોને. અને હમણાં એક તો આ ઉદાહરણ છે, એક એમના કાર્યકાળ દરમિયાન જે આતંકી ઘટનાઓ ઘટિત થઈ, બીજું એ આતંકવાદીના કેસોને પાછા ખેંચવાની શરારત, અને ત્રીજું અમદાવાદમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા જેમના આતંકીઓને ફાંસીની સજા થઈ છે અને એ ફાંસીની સજા પ્રાપ્ત એક આતંકીનો પરિવાર સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો છે. જુઓ, એના માત્ર અમદાવાદની ઘટના માટે પણ દિલ્હીની બટાલા હાઉસની ઘટના જ્યારે થઈ હતી, તો બટાલા હાઉસની ઘટનાના કિસ્સામાં તમે જોયું કે એ આતંકી જે મોહમ્મદ સૈફ છે એનો એક ભાઈ ત્યાંની ઘટના માટે જવાબદાર હતો અને એ પછી સિરિયા ભાગી ગયો. આઝમગઢથી જોડાયેલા લોકો, સંજરપુરના લોકો, એટલે કે આ પ્રકારના 3 લોકોની ટીમ એ આખા મામલામાં જોશો તો
જુઓ 38 લોકોને ફાંસી થઈ, તમે એક શોધીને સમાજવાદી પાર્ટી વાળો કાઢી લીધો. જુઓ, સવાલ એ છે કે કોઈ રાજનૈતિક દળ રાષ્ટ્રીય સુરક્ષાને દરકિનાર કરતા પોતાની વોટ બેંક રાષ્ટ્રીય સુરક્ષાને કિંમત પર બનાવવા ઈચ્છતો હશે તો મને લાગે છે કે આ દેશે સ્વીકાર નહીં કરવું જોઈએ, ક્યારે પણ નહીં કરવું જોઈએ. રાજનીતિ થઈ જશે, દેશ રહેશે તો રાજનીતિ પણ થઈ જશે, પણ આપણે દેશની કિંમત પર રાજનીતિ કરવાની ક્યારેય પણ કોઈ પણ આ પ્રકારનું કૃત્ય ના કરે જે દેશની કિંમત પર હોય.